નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીજીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। ડોક્ટર હેમરાજ શાહના જીવન ઉપર આધારિત નાટક રંગમંચ ઉપર 24 ફેબ્રુઆરીએ માટુંગા યશવંત નાટ્યગૃહમાં નાટક હેમુદાદા ભજવાશે। બૃહન્મુંબઈ ગુજરાતી સમાજ તથા મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળની સ્થાપના કરીને મુંબઈમાં ગુજરાતી સમાજના બંધુઓને વિવિધ મંચો ઉપલબ્ધ કરાવનાર, મરાઠી અને ગુજરાતી સાહિત્ય સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર તેમજ છેલ્લા લગભગ 60 વર્ષથી વધુ સમયથી કચ્છ શક્તિ સામાયિક અવિરત રીતે પ્રકાશિત કરનાર ડૉક્ટર હેમરાજ શાહના જીવન પર આધારિત હેમુદાદા નાટક મંગળવાર તારીખ 24 ફેબ્રુઆરી 2026ના રોજ રંગમંચ પર રજૂ થવાનું છે। વસંત મારુ અને કવન સાવલા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત આ નાટકનો પ્રયોગ માટુંગા સ્થિત યશવંત નાટ્યગૃહમાં રાત્રે 8:45 વાગ્યે યોજાશે। આ નાટકના વધુ પ્રયોગો તારીખ 25 ફેબ્રુઆરી 2026ના રોજ ઘાટકોપર સ્થિત ઝવેરબેન હોલમાં તેમજ તારીખ 22 માર્ચ 2026ના રોજ ન્યૂ મરીન લાઇન્સ સ્થિત બિરલા માતુશ્રી સભાગૃહમાં રાત્રે 8:45 વાગ્યે યોજાનાર છે। વિશેષ નોંધનીય છે કે 22 માર્ચના રોજ ડૉક્ટર હેમરાજ શાહ 85 વર્ષની ઉંમર પૂર્ણ કરીને 86મા વર્ષમાં પ્રવેશ કરશે। ડૉક્ટર હેમરાજ શાહના જીવન પર આધારિત હેમુદાદા નાટક ઉપરાંત ડૉક્ટર હેમરાજ શાહ એક સમર્પિત જીવન શીર્ષક હેઠળ મનીષા શર્મા દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પોતાની છાપ છોડી છે। આજ વિક્રમાદિત્ય વ્યક્તિત્વ પર કિશોર વ્યાસ દ્વારા કલશ છલકે નામની નવલકથા પણ પ્રકાશિત કરવામાં આવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 12 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।